એવરીવન ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? સ્વાગત છે મારા મસ્ત મજાના વ્લોગમાં. તો જો ગૌઠામાં ઊભા એમને કીધું તમારા વિડીયોમાં ના આવવું હોય તો થોડાક અંદર જતા રહો, તો એ આવી ગયા અંદર. તો ગાઈસ અમારે જો વાતાવરણ કેટલું મસ્ત છે ગાઈસ, એકદમ રોમેન્ટિક. મારે શું કામનું રોમેન્ટિક, મારે શું કામનું. આ જો ગાઈસ અમારે આખી રાત વરસાદ પડ્યો અને સવારમાં થોડુંક સાફ મોસમ છે, વેધર સાફ વેધર છે. તો હું તમને બધું બતાવું. તો ગાઈસ જો અમારું આ વાતાવરણ જો ગાઈસ કેવું છે. આ જો અમારી નારિયેળ, પણ નારિયેળ નથી ઉતરતા. આ શું છે બા? મેથી જો ગાઈસ, આ મેથી. આ અમારી જમરૂકડી, આ અમારા મધી દાદી ઊભા, આ સીતાફળ. એમને નવાઈ લાગે કે શું કરે ઊભો ઊભો કે. આ અમારે ગવાર, આ ભીંડો, પછી આ મારું ફેવરેટ. હે હા, કોઈ દી જોયું ના હોય, પણ દેશી વસ્તુ થોડી કોઈ જોઈ હોય આપણા જેવી. આ જો ગાઈસ અમારા ફેવરેટ ફૂલ, આ અમારો આંબો. આ બધું એવું નાનું નાનું મોટું મોટું. આ અમારું ખડ પણ તોડવાનો ટાઈમ નથી ગાઈસ. તમને બતાવો અમારું ઘરનું શાકભાજીનું બકાલું. ગાઈસ આમ જો કેવું લીલું ખડ જો ગાઈસ. હા અમારું શાકભાજી જો ગાઈસ, આ અમારું શાકભાજી. ઓલો જો વેલો ચડ્યો ગાઈસ, એક આ. ગૌઢામાં પડતા નહીં હો, લપસીને જઈને. કઈ બાજુ જાવ રોટલી લઈને? હે રોટલી લઈને કઈ બાજુ જાવ માં? કેમ? આ અમારી ગોરી નાની નાની. કા ગોરી? અને આ ગોરીની મમ્મી. ગોરી તું રોટલી ખા. ગોરી ને કેટલા દીથી રમાડી નથી તો ગોરી કે રિહાઈ ગઈ મારથી. ગોરી સમજો તો ગોરી, આ વિડીયોમાં બોલ કંઈક, બે શબ્દ બોલ કંઈક, બે શબ્દ બોલ. એ ગૌઢામાં ચડી નથી શકતા તોય રોજ સાહસ કરે ચડવાનો. અમારે ગૌઢામાં નથી ચડી શકતા. સાચી વાત છે, આટલો સાહસ ના કરાય જિંદગીમાં. લાવો અમાર મધી દાદી કયો, લાઈક કરો, ફોલો કરો કયો. તું જા હવે. તો ગાઈસ હું તમને બધાને એક સરપ્રાઈઝ દેવાનો છું, બટ એ સરપ્રાઈઝ છે નેક્સ્ટ વ્લોગમાં. તમને નેક્સ્ટ વ્લોગમાં જોવા મળી જશે અને એ હું ત્યાં સુધી સસ્પેન્સ રાખીશ, કેમ કે આ વ્લોગમાં એ નહીં બતાવું. નેક્સ્ટ વ્લોગમાં તમને બતાવીશ કે હું ક્યાં જવાનો છું અને કોને મળવાનો છું. ગાઈસ એક બેસ્ટ સ્પેશિયલ માણસોને મળવાનો છું, એ તમને નેક્સ્ટ વ્લોગમાં મળશે. તો ગાઈસ જો થોડીક વાર રહી અને પાછો વરસાદ ચાલુ થઈ ગયો છે ગાઈસ, અને હું મારા ઘરે આવી ગયો છું. આ જો થોડોક પડતો થાય ગાઈસ, આવતોય નથી એક હારે ને એક હારે જતોય નથી. થોડો ચાલુ થાય. અરે મારું ભૂખડું એકલું રમે, મારું ભૂખું એકલું રમે. આવું બેટા. તો ગાઈસ મારા મમ્મીને આવ્યો છે મારા માસીનો ફોન. હાય ગાઈસ કે ગાઈસ મારા મમ્મીને આવ્યો છે મારા માસીનો ફોન હવારમાં. માસી હાય. હાય ગાઈસ કયો નહીં. તો ગાઈસ અત્યારમાં મંડી પડ્યા બે બેનું. ગાઈસ મેં તમને કીધું હતું કે હું કંઈક બહાર જવાનું છું. એ તો સસ્પેન્સ જ રહેશે, કેમ કે એનો વ્લોગ આવશે ડાયરેક્ટ, તો એ તમે વ્લોગમાં જોઈ લેજો. બટ એના માટે પેકિંગ કરું છું, બધી તમને બતાવું. તો ગાઈસ જે નથી લઈ જવાનું એક સાઈડ કરી નાખ્યું અને જે લઈ જવાનું છે એ આ બાજુ છે. તો મારે ખાલી અહીંયા 2-3 દિવસ જ રોકાવાનું છે, તો આ બધા કપડાં એટલા લઈ જાઉં છું, 2-3 જોડી જ છું. નાઇટ ડ્રેસ તો કમ્પલસરી લઈ જ જવું પડે, કેમ કે રાતે મને નાઇટ ડ્રેસ વગર હાલે જ નહીં. પછી કંઈક ફેસવોશ ને ક્રીમ મારી કંઈક પ્રોડક્ટ, પછી મારી ઘડિયાળ, કેમ કે ઘડિયાળ આવી બધી મોંઘા ભાવની છે, એ યુઝ તો કરવી પડે ને ગાઈસ. પછી આ જે મેઇન વસ્તુ છે એ તો આ જ છે ગાઈસ, આ મારા બેંકની ચોપડી અને ખાતા નંબર ને એવું બધું, આધાર કાર્ડ ને પાન કાર્ડ ને એવું બધું. બધી વસ્તુ તો આવી ગઈ, કપડાં ને એવું બધું.
બટ થોડીક અમુક વસ્તુ જે બાકી છે હજુ જવી છે લેવા. વરસાદ રહી જાય એટલે જવું છે. એને વસ્તુ વગર હાલશે નહીં ગાઈસ, જવું તો પડશે. તો ગાઈસ ફૂલ વરસાદના કારણે જે મારે વસ્તુ બધી લેવાની હતી એ તો લેવાની નહીં, કેમ કે વરસાદમાં કેવી રીતે જવું ગાઈસ, કપડાં પલળે ને બગડે બધું, તો એ બંધ રાખ્યું. હવે જ્યાં જઉં છું ત્યાંથી જ લઈ લઈશું. અધૂરી રહી પેકિંગ. જરી જરી વરસાદ ચાલુ જ છે. જો ને ગાઈસ અમારા રસ્તા વચ્ચે આવું પાણી જાય છે, કેમ કે અહીંયા ઢાળ છે ને ગાઈસ, એટલે અહીં સીધું પાણી આ નદીમાં જાય. ને મને આવા પાણીમાં જવું બહુ ગંદુ લાગે ગાઈસ, શું કરવું. તો ગાઈસ અમે બેઠા છીએ બસનો વેઇટ કરીને. સ્કેનનો સામાન બાંધી દીધો છે, બસ આવે એની વેઇટ છે. અને વરસાદ ચાલુ થઈ ગયો એક સાથે. અને ફાઇનલી અમે બેસી ગયા બસમાં અને હું મસ્ત સૂઈ ગયો. અને મારા દાદા ને દાદી સામાવાળામાં બેઠા છે અને હું અહીંયા બેગ નાખી બારી બંધ કરીને મસ્ત સૂઈ ગયો. પછી મેં જોયો ઊંટ જે બહુ ફાસ્ટ દોડતો હતો. હું દાદી મજા આવે? દાદી શરમાઈ છે. હું માસી મજા આવે તમને? હા. ગાઈસ અમે જમી લીધું ને હું જમીને આવ્યો તો આ બાજુ અહીં હતું પ્લેગ્રાઉન્ડ, તો અહીંયા કોઈ દેખાતું નથી. તો ગાઈસ હું ફાઇનલી પહોંચી ગયો છું સુરત અને અહીંયા બસ સ્ટેન્ડ પર ઊભો છું અને છત્રી લઉં છું ગાઈસ, કેમ કે બહુ બધો વરસાદ ચાલુ છે. પલ્લી જવું કરતાં છત્રી લઈ લેવું સારું. ગાઈસ ફાઇનલી આ ચપ્પલ લીધા. કેવા ચપ્પલ છે કોમેન્ટ કરજો. અને આ છત્રી લીધી અને જો ગાઈસ વરસાદ ચાલુ એટલે લેવો જ પડે છત્રી. સુરતનું વાતાવરણ. ફાઇનલી ગાઈસ મેં તમને કીધું હતું કે હું કંઈક સસ્પેન્સ રાખીશ, એ સસ્પેન્સ અત્યારે રિવીલ કરું છું. હું આવી ગયો ફાઇનલી ખુશીબેનના ઘરે. હેલો બધાને, કેમ છો? હેલો બધા, કેમ છો? અને આ બાને તો ઓળખતા જ હશો બધા. બાને તો ઓળખતા જ છો. ઘણી બધી રીલ્સ માં તમે બધાએ જોયા હશે બાને. હાલો બધા ચોકલેટ ખાવા. જો વૈદિક ભાઈ આવ્યા પણ આપણા માટે ચોકલેટ લઈને આવ્યા હે. અમે અહીંયા છીએ જીજુના કપડાં પર સિલેક્ટ કરવા માટે, બટ એમને કપડાં ગમતા નથી, કેમ કે એમને મેચિંગ કલર જોતો છે, પણ એમને કોઈ સાઇઝ ઓછી પડે, કોઈ એવું બધું થાય, એટલે જીજુને ગમતું નથી ગાઈસ. તો ગાઈસ અમે આવ્યા હતા ઝુડિયોમાં જીજુ માટે શોપિંગ કરવા. તો જીજુએ બહુ માથાકૂટ કરીને ફાઇનલી એક પેર લીધી છે અને ખુશીબેનને બહુ હેરાન કરી નાખ્યા. તો ખુશીબેન કે હવે હાલો ફટાફટ ઘરે. દર વખતે કપડાં લેવા જાય ને એટલે એનું તો હોય ને હોય જ કે મારે આ નથી લેવું, ઓલું નથી લેવું. થોડીક માથાકૂટ તો કરવી પડે કપડામાં. હાલો હવે બધા પાણીપુરી ખાવા જાય. હાલો પાણી. ગાઈસ હું આવી ગયો છું મારા મામાના ઘરે અને બેઠો છું નાસ્તો. આમ નામ બન્યા રહો અને કાલ મળીએ આપણે નેક્સ્ટ બ્લોગમાં. બાય.